રામ રામ ભાઈ, મજામાં? તો આજે અમે આવી ગયા છીએ અમારા મોટા ભાઈ મહિપતભાઈની ઘરે. આવડા છે અમારા મોટા ભાઈ મહિપતભાઈ. રામ રામ. હવે એનો છોકરો છે એને નિશાળે મેકવા જવાનો છે, એટલે હું હમણાં નીકળીશ. એનો વિડીયો નહીં ઉતારવા દે. ચાલો, જયભાઈને ઉતારી દીધા છે નિશાળે, અને હવે આપણે જાશું ઓલા ડેલે ગેરેજના. ચાલો હવે આગળ નીકળી. હવે મિત્રો મોટા ભાઈના ડેલે આવી ગયો હતો, પણ અહીંયા તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક, ફૂલ એટલે માંડ હું અહીંયા પૂગ્યો. ને આ એક પુલ છે. હવે આ પુલમાં જો કાંઈ પણ થયું હોય એટલે બધા નદીમાં હેઠા હોય ને રેવડી. મોટા ભાઈ આવી ગયા છે અને કંઈક બેટરી જેવું લઈને હવે એકાદી ગાડી હવે વેતી કરશે એવું લાગે છે. તો ચાલો હવે આપણે મોટા ભાઈ ભેગા જાય છીએ. જોઈ લ્યો કેટલી મહેનત કરવી પડે આમાં. હવે આપણે આ ગાડી થોડીક ડેલાની બહાર કાઢીને હજી 2-3 ગાડીઓ બીજી પડી એને ફેરવવી છે. આ રીતની ગાડી છે, અને આપણને ગાડીથી માંડીને બધું પાવરફુલ જ છીએ આપણે. આ રીતની ગાડી છે. નીચે તમે જોઈ શકો છો કે નાની એવી વાડી હોતણ છે, બધું ઉગાડવું હોય તો ઉગે. અને આ ગેર મોટા ભાઈ કઈક હવે મહેનતમાં પડી ગયા છે ભાઈ. અને મારો હાથ એક માઇકમાં બહુ. મિત્રો મને હવે અહીંયા ગેરેજે આવીને એક વાત યાદ આવી કે આપણે જે હોન્ડા છે ને એનું હોરન બંધ છે. હોરનનું આપણે આજે એનું હવે ચાલુ કરશું, કેમ કે ખોટું કોક આડું આવે. જો હવે આપણે 50% કારીગર હી તો જોઈ લઈ. તો મિત્રો આપણે ગમે એમ કરીને હોરન રેડી કરી નાખ્યું. એટલા હથિયાર આપણે જોયા હતા, અને 50 રૂપિયાથી 100 રૂપિયાનું આપણે ખર્ચો બચાવી લીધો. અત્યારે આ આપણું હોન્ડા થઈ ગયું રેડી. અને જોવો તમે. ઓકે, હવે આ ખાટલો ભરવાનું કામ અત્યારે ચાલુ થઈ ગયું છે. કોઈને પણ ખાટલો ભરવો હોય તો અહીંયા મોકલી દેવું. આપણે હુડકો ચોકડીએ ખાટલો ભરી દેશે મસ્તીનો. 3 પાયા જ છે આમાં, એક તો પાયો નથી. હવે આ ખાટલો લગભગ હવે આજથી જો હોવા જેવો રીએ તો રીએ, નકર આજે આ ખાટલાનું પૂરું થઈ ગયું. કેમ કે 4 થી 5 મહા અનુભવો આમાં અત્યારે કામે લાગી ગયા છે હથોડી લઈને. ચાલો